અને દેવકીજી આજે ભગવાનને આવકારવા તત્પર બન્યા છે. આજે નંદજી ભગવાનને આવકારવા તત્પર બન્યા, આ બાજુ વસુદેવજી આવકારવા તત્પર બની ગયા છે અને વાતાવરણ મંગલમય બની ગયું. અહીંયા આગળ શ્રાવણ માસ બેસી ગયો છે. શ્રાવણ માસ વિરાજમાન થયો, એનો કૃષ્ણ પક્ષ આવ્યો. કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ આવી અને અષ્ટમી તિથિની અંદર આકાશ દિશાઓ સર્વત્ર સ્વચ્છ બની ગયું છે. અંદર આજે વૃંદાવનની અંદર પક્ષીઓ ખૂબ મજાનો કલરવ કરી રહ્યા છે. યમુના જળ આજે એટલું નિર્મળ વહેવા લાગ્યું છે, સર્વત્ર આનંદ છે. વેદના ધ્વનિ બોલાવા લાગ્યા છે અને સર્વત્ર એવો આનંદ છે કે જ્યાં જુઓ ત્યાં મંગલ કાર્ય. ગાય ગૌશાળાની અંદર ગાયો ભાભરવા લાગી છે અને જ્યાં આગળ ઝરમર ઝરમર મેહુંજો વરસાદ થાય, વાદળોના ગડગડાટ થવા લાગ્યા અને આજે વૃંદાવનની અંદર જાણે મોર ટહુકા કરીને નાચતા હોય. બ્રાહ્મણો વેદના ધ્વનિ બોલવા લાગ્યા. સ્વર્ગની અંદર ઇન્દ્રના નગારા મૃદંગ વાગવા લાગ્યા. નારદની વીણા એની જાતે વાગે છે આજે અને જાણે આખું વૃંદાવન, આખું બ્રહ્માંડ અને આખું ભૂમંડળ આજે કૃષ્ણને આવકારવા આતુર બની ગયું હોય એમ બરાબર રાત્રિના 12 વાગ્યા ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. માને પોતાના સ્વરૂપનું ભાન કરાયું કે આ કૃષ્ણ અહીંયા અવતરિત થાય છે પણ એ ધર્મનું સંસ્થાપન કરવા માટે આવે છે. અને વસુદેવજી, હે દેવકીજી, આ મારા મૂળ સ્વરૂપને જુઓ. અને ભગવાને આમ પ્રાર્થના કરી અને બરાબર રાત્રિના 12 વાગ્યા ત્યાં આગળ કૃષ્ણ અવતરિત થયા ચતુર્ભુજ રૂપે અને પછી 2 હાથ ધારણ કર્યા, 2 પગ ધારણ કર્યા અને નાનું બાળ સ્વરૂપ ધારણ કરી અને મારી બાજુમાં બેસીને ભગવાન રુદન કરવા લાગ્યા. બોલ શ્રી બાલકૃષ્ણ ભગવાન.